આજકાલ મોટાભાગના ગુજરાતીઓને કંઈક બહાર ફરવા જવું એટલે કે વિદેશમાં ફરવા જવું તો એક જ નામ લે, દુબઈ ફરવા જવું છે. હવે આમ જોવા જઈએ તો દુબઈ એક શહેર છે અને દેશનું નામ છે યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાત. મોટાભાગના ભારતીયો અહીં ફરવા માટે જતા હોય છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ દર વર્ષે મોટા પ્રમાણમાં દુબઈ ફરવા જાય છે. હવે જો તમે પણ આગળના સમયમાં દુબઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાત ફરવા જવાના હોય ને તો એકવાર નવા નિયમો જે આવ્યા છે એ એકવાર વાંચી લેજો, સમજી લેજો, નહીં તો ત્યાં પહોંચીને પાછું આવવું પડશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડોતરા. સીધા ટોપિક ઉપર આવીએ. યુએઈ હમણાં જ ભારતીયો માટે એક નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. એટલે કે જે લોકો હમણાં યુએઈ ફરવા જવાના છે ને એ બધા લોકો માટે નવી ગાઈડલાઇન્સ આવી ગઈ છે. હવે જો આ ગાઈડલાઇન્સનું પાલન નથી કર્યું તો બે વસ્તુ તમારી સાથે થઈ શકે છે. પહેલું, તમને ઇન્ડિયાના એરપોર્ટથી જ પાછા મોકલી દેશે, અથવા તો તમે જ્યારે ત્યાં લેન્ડ કરશો ત્યારે તેની ઓથોરિટી જો તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો તમને પાછા ભારત મોકલી દેશે. એટલે કે તમને ત્યાં એક દિવસ પણ નહીં રહેવા બધે. સૌથી પહેલા જાણી લઈએ કે પહેલો નિયમ શું છે. પહેલો નિયમ એમ કહે છે કે હવે જ્યારે તમે આગળના સમયમાં યુએઈ ફરવા માટે જાઓ છો તો તમારે તમારી સાથે રિટર્ન ટિકિટ પણ રાખવી પડશે. એટલે કે તમે ત્યાં પહોંચો અને પછી એવું ના થાય કે તમારી પાસે રિટર્ન ટિકિટ જ નથી. જો રિટર્ન ટિકિટ નહીં હોય તો ત્યાંથી તમને પાછા મોકલી દેવામાં આવશે. અને ખાસ કરીને એક વસ્તુ એ પણ ધ્યાન રાખી લેજો કે જે એરલાઇન્સમાંથી તમે ટિકિટ કરાવો છો એ જ એરલાઇન્સની તમારી પાસે રિટર્ન ટિકિટ હોવી જોઈએ. બીજો નિયમ, તમે જે હોટલ્સમાં રોકાવાના છો ને એ હોટલની બધી ડિટેલ્સ, બુકિંગ આઈડી નંબર, એની સાથે સાથે એ હોટલની બધી જ માહિતી તમારી પાસે રાખવી પડશે, પ્રૂફ રાખવું પડશે. અને જો તમે ત્યાં કોઈ રિલેટિવને ત્યાં રહેવા જવાના છો તો એ રિલેટિવની બધી જ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. હવે આનાથી પણ વધારે એક વસ્તુ મહત્વની છે કે જો તમે યુએઈમાં 1 મહિના માટે ફરવા જવાના હોય ને તો તમારી પાસે 3000 દિરહમ હોવા જોઈએ. તો દિરહમ શું છે? જેમાં આપણી પાસે પોતાનો રૂપિયો છે કરન્સી તરીકે, એવી જ રીતના દુબઈનો એટલે કે યુએઈની કરન્સી છે દિરહમ. હવે જો તમે 1 મહિના માટે ત્યાં જવાના હોય ને તો તમારી પાસે 3000 દિરહમ હોવા જોઈએ. અને જો 1 મહિનાથી વધારે જવાના હોય તો તમારી પાસે ઓછામાં ઓછા 5000 દિરહમ હોવા જરૂરી છે. આનાથી પણ વધારે મહત્વનું છે કે જો તમે યુએઈમાં ફરવા જાઓ છો તો તમારી પાસે 6 મહિનાનો વેલિડ પાસપોર્ટ અને આની સાથે સાથે વેલિડ વિઝા હોવા જરૂરી છે. જો એનાથી ઓછા હશે તો પણ તમને યુએઈમાં એન્ટ્રી નહીં મળે. હવે જેટલા પણ મેં તમને નિયમ કીધા ને એ બધી જ જવાબદારી તમારી તો છે, પરંતુ તમારી એરલાઇન્સની પણ છે. એટલા માટે તમે જ્યારે પણ તમારી ટિકિટ બુક કરાવશો ને ત્યારે તમારા એરલાઇન્સ આ બધી જ વસ્તુ તમને કહેશે. પરંતુ જો તમને એરલાઇન્સ તમારી આ વાત નથી કહેતું અને તમને ત્યાં પહોંચાડી દે છે અને પછી ત્યાં બને છે એવું કે ત્યાંની જે ઓથોરિટી છે તમને એમ કહી દે છે કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી એટલા માટે તમને અહીં એન્ટ્રી નહીં મળે, તો હવે બધી જ જવાબદારી તમે જે એરલાઇન્સમાંથી આવ્યા છો ને એ એરલાઇન્સની બની જશે. એટલે કે રિટર્ન તમને એ જ એરલાઇન્સ લઈ જશે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે કયા કયા નવા નિયમ છે અને તમારે કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે, હવામાનથી લઈને દરેક વસ્તુ. તો આ જ વસ્તુને તમારે સુધી પહોંચાડવી ને તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે અને એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે. તો અત્યારે જ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો.